રફતાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાડિત પ્રાથમિક શાળા ખાતે જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપનું હેલ્ધી ફૂડ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ વિષયક પ્રવચન યોજાયું। ભારત સરકારના પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત ન ઇકો ક્લબ અંતર્ગત નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળા ગાડિત ખાતે હેલ્ધી ફૂડ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ આ વિષય પર જાણીતા વિજ્ઞાન લેખક અને વિજ્ઞાન માસિક સાયન્સ ગ્રાફીના તંત્રી દીપક જગતાપનું પ્રવચન યોજાયું હતું, જેમાં પૌષ્ટિક આહાર અને સ્વસ્થ જીવનશૈલી, સ્વસ્થ ખોરાકની પદ્ધતિઓ, ખોરાકમાં પરંપરાગત પૌષ્ટિક આહાર વિષય ઉપર પ્રવચન આપ્યું હતું। આ ઉપરાંત બાળકોના આરોગ્ય અને તંદુરસ્તી માટે કેવો ખોરાક ખાવો જોઈએ, કેવો ખોરાક ન ખાવો જોઈએ, બિન આરોગ્યપ્રદ ખોરાક લેવાથી આરોગ્યને કેવું નુકસાન થાય, કેવા પ્રકારના બીમારી થાય, તેનાથી બચવા માટે કેવો સંતુલિત આહાર લેવો જોઈએ, તેની બાળકોને વૈજ્ઞાનિક માહિતી અને સમજ આપવામાં આવી હતી। ખાસ કરી બજારમાં મળતા જંક ફૂડ, વેફરના પેકેટો, તળેલી વાનગીઓ ખાવાથી આરોગ્ય બગડે તે માટે શરીરને જોઈતા કાર્બોદિત પદાર્થો, વિટામિન્સ, ખનિજ, ચરબી વગેરે શેમાંથી મળે તેની સ્માર્ટ બોર્ડ પર ચિત્રાત્મક રજૂઆત કરી બાળકોને સંતુલિત આહારની ઉપયોગી માહિતી વિજ્ઞાન લેખક દીપક જગતાપે આપી હતી। આ ઉપરાંત નાસ્તા ભોજનમાં કયા આહાર લેવો જોઈએ, શું ખાવું, શું ન ખાવું, ક્યારે ખાવું, એની માહિતી, પાણી, ઊંઘ વિશેની પણ માહિતી બાળકોને આપી હતી। આ પ્રસંગે દીપકભાઈ જગતાપે દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો। શાળાના આચાર્ય ભરતકુમાર પરમારે દીપક જગતાપનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી એમનો પરિચય આપ્યો હતો। આ પ્રસંગે CRC હરિભાઈ તથા શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ દીપક જગતાપ, રાજપીપળા। નમસ્કાર। ભારત સરકારના પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા ગત વર્ષે એનરોલમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત કેટલીક શાળાઓને ઇકો ક્લબ અંતર્ગત જોડવામાં આવી અને એમને અલગ અલગ વિષયો પસંદ કરવામાં હતા। એમાં અમારી શાળા પ્રાથમિક શાળા ગાડિતે જે વિષય પસંદ કર્યો તેનું નામ છે હેલ્ધી ફૂડ હેલ્થ લાઇફસ્ટાઇલ। તો આ અંતર્ગત આજરોજ પ્રાથમિક શાળા ગાડિત મુકામે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં આપણા માનનીય દીપક જગતાપ સાહેબ દ્વારા આપણી વચ્ચે દીપક જગતાપ સાહેબ દ્વારા આજરોજ પ્રાથમિક શાળા ગાડિતમાં, જેઓ પોતે એક વિજ્ઞાન લેખક છે અને એમણે ઘણા બધા પુસ્તકો પણ લખેલા છે, એમનું આરોગ્ય વિષયક પણ પુસ્તક છે, તો એમના દ્વારા આજરોજ ગાડિત પ્રાથમિક શાળામાં બાળકોને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમ કે બાળકોએ કયા પ્રકારના ખોરાક લેવા જોઈએ, એમને કયા વનસ્પતિ અથવા તો કઈ જે શાકભાજી છે એમાંથી કયા તત્વો મળે છે એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને બાળકોને પોતે હેલ્ધી લાઇફસ્ટાઇલ કઈ રીતે જીવી શકે અને આરોગ્ય કઈ રીતે પોતાનું વધારી શકે એ માટેની ખૂબ એવી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। આજે પ્રાથમિક શાળા ગાડિતમાં આવી એમણે આ સુંદર બાળકોને જે માર્ગદર્શન આપ્યું છે એ બદલ શાળા પરિવાર તરફથી હું પરમાર ભરતકુમાર પરસોત્તમભાઈ, શાળાના આચાર્ય, એમનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે અમારી પ્રાથમિક શાળા ગાડિતમાં દીપક જગતાપ સર દ્વારા હેલ્ધી લાઇફસ્ટાઇલ અને હેલ્ધી ફૂડ વિશે વિદ્યાર્થીઓને ખૂબ જ સારી માહિતી પૂરી પાડવામાં આવી કે તેઓએ કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ અને ખોરાકમાંથી તેમને શું મળે છે તેવી વિટામિન્સ ને મિનરલ્સ વિશે માહિતી આપી, તેમજ બાળકોએ ફૂડ પેકેજ કેમ ના ખાવા જોઈએ તે અંગેની પણ માહિતી પૂરી પાડી બાળકોને જાગૃત કર્યા। મારું નામ મયુડા મયુરિકાબેન મનહરસિંહ છે। અમારી શાળામાં દીપક સર આવ્યા હતા। તેમણે બહારની વસ્તુ ખાવા માટે ના પાડી હતી અને ઘરની વસ્તુ ખાવું જોઈએ। આપણે ખોરાક ઘરનો લેવો જોઈએ, શાકભાજી, ફળ। આપણે પીઝા, બર્ગર, પાણીપુરી એવું બધું ના ખાવું જોઈએ, પડીકા એવું બધું આપણે ના ખાવું જોઈએ। શાકભાજી, ફળો આ બધું આપણું ખાવું જોઈએ। આ બધું આપણે ના ખાઈએ તો ઘણી બધી બીમારી થઈ શકે છે। દીપક સરે જે માહિતી આપી એમાંથી અમને ઘણું બધું જાણવાનું મળ્યું। હવેથી હું બહારનું ખાવાનું ના ખાઉં અને ઘરનું ખાવાનું ખાઈશ, એની હું કાળજી રાખીશ। મારું નામ વસાવા ચાંદનીબેન સૈયદભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું।